હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું એક મહત્ત્વના ટૉપિક વિશે, જે ટૉપિકનો કોઈ સોલ્યુશન અત્યાર સુધી નહોતું મળતું ખેડૂત મિત્રોને. તો આજે હું તમને એ ટૉપિક વિશે થોડીક માહિતી આપી દઈશ. જો બહુ ડિટેલ્સમાં આપણે જોવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે અને તમે પૂરો વિડીયો જોશો નહીં અને તમને ખ્યાલ નહીં આવે. તો ટોટલી માહિતી મેળવવા માટે આપણે પૂરો વિડીયો જોશું તો જ ખ્યાલ આવશે. તો આપણે જોઈ લઈએ કે આજના વિડીયોમાં હું તમને શું માહિતી આપીશ. તો પીએમ કિસાનમાં દરેક સુધારા, જેવા કે તમારે એકાઉન્ટમાં ભૂલ હોય, આધાર કાર્ડમાં ભૂલ હોય, મોબાઈલ નંબરમાં ભૂલ હોય કે બેંક એકાઉન્ટ નંબરમાં ભૂલ હોય, આ બધી જે ક્વેરી હતી જેનું સોલ્યુશન ધીરે ધીરે આવતું હતું. આપણે ઈ ગ્રામ ઓફિસમાં જવું પડતું, ત્યાંથી તાલુકા લેવલે જવું પડતું અને જે તે જે પીએમ કિસાનની કામગીરી કરતા એ લોકો જોડે કોન્ટેક્ટ કરવો પડતો. હવે આમાં ઓનલાઈન સુધારો કરેલો છે અને પીએમ કિસાનની જે વેબસાઇટ છે pmkisan.gov.in, એની અંદર એક ઓપ્શન મૂકેલો છે જે આપણે જોઈશું. તો આ પ્રકારે pmkisan.gov.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે. એના પછી આપણે અત્યાર સુધી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, ઈ આધાર રેકોર્ડ, બેનિફિશિયર સ્ટેટસ, બેનિફિશિયર લિસ્ટ, આ બધું જોયું. હવે એક નવો ઓપ્શન અહીંયા છે, હેલ્પ ડેસ્ક. આના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેના ઓપ્શન ખુલશે. અહીંયા રજિસ્ટર્ડ ક્વેરી, બરાબર, અને નો ધ ક્વેરી સ્ટેટસ. તો આપણે આને બીજા નંબરમાં એની જરૂરિયાત પડશે. અત્યારે આપણે આનું જોઈશું. દાખલા તરીકે રજિસ્ટર ક્વેરી, અહીંયા આપણે આધાર કાર્ડ નંબર લખીશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મેં આધાર કાર્ડ નંબર માર્યો એટલે આ પ્રકારનું એક બોક્સ ખુલ્યું. હવે આપણે અહીંયા નીચે જોઈશું સિલેક્ટ ગ્રીવન્સ, બરાબર. અહીંયા એકાઉન્ટ નંબર ઇઝ નોટ કરેક્ટ, ઓનલાઈન એપ્લિકેશન ઇઝ પેન્ડિંગ ફોર એપ્રુવલ, ઇન્સ્ટોલમેન્ટ નોટ રિસીવ, ટ્રાન્ઝેક્શન ફેલ, પ્રોબ્લેમ ઇન આધાર કરેક્શન, જેન્ડર ઇઝ નોટ કરેક્ટ. તો આટલી વસ્તુઓ તમે ફરિયાદ એટલે કે કમ્પ્લેન કરી શકશો. પહેલું છે એકાઉન્ટ નંબરમાં ભૂલ હોય તો, બીજું છે કે તમારી કોઈ અરજી પેન્ડિંગ પડી રહી હોય તો, બીજું તમારે અત્યાર સુધી એક પણ હપ્તો ના આવ્યો હોય, ટ્રાન્ઝેક્શન ફેલ થતું હોય, કે આધાર કાર્ડની ભૂલ હોય કે તમારી જાતિમાં ભૂલ હોય. આટલી વસ્તુઓ તમે સુધારી શકશો. દાખલા તરીકે આપણે જોઈએ કે ઇન્સ્ટોલમેન્ટ તમારો એક પણ હપ્તો આવ્યો નથી, તો અહીંયા તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી શકો છો તમારી લેંગ્વેજમાં कि डियर सर, मुझे एक भी इंस्टॉलमेंट मिली नहीं, तो मेरी क्वेरी क्या है मेरे डॉक्यूमेंट्स में, ऐसा कुछ लिख सकते हैं आप. उसके बाद यहाँ इमेज में 8+6, ऐसा सबको एक ही तरह का कोड नहीं आएगा, अलग अलग कोड होगा. ये कैप्चा कोड की तरह है. तो इसकी गिनती करके जो सही जवाब है वो यहाँ पे लिखना है और सबमिट कर देना है. मैं ये नहीं बता सकता क्योंकि मेरा ऑलरेडी करेक्ट है. जिन लोगों की करेक्ट नहीं है इसके बारे में करना है. એટલે મિત્રો, ટૂંકમાં એટલું જ કહેવાનું કે તમે આટલી ભૂલો સુધારી શકશો ઓનલાઈન. એટલે સુધારી શકશો મતલબ તમે કમ્પ્લેન એટલે રિક્વેસ્ટ મોકલી શકશો પીએમ કિસાનની વેબસાઇટ દ્વારા એમની ટીમને. પછી એ લોકો તમને રિસ્પોન્સમાં શું આપે છે એના વિશે જોવાનું રહ્યું. તો આપણે અહીંયા નો ક્વેરી સ્ટેટસમાં જોઈશું. એ ક્યારે ઓપ્શનનો ઉપયોગ કરવાનો રહેશે? જ્યારે તમે આ ક્વેરી વિશે કમ્પ્લેન કરી હોય એના પછી એક અઠવાડિયા કે 4-5 દિવસ પછી તમારે એના ઉપર જોવાનું રહેશે. તો અહીંયા નો ક્વેરી સ્ટેટસ એટલે કે તમે જોઈ શકશો કે તમે જે કમ્પ્લેન કરી હતી એની કાર્યવાહી કેટલા સુધી પહોંચી છે. તો અહીંયાથી તમે 3 ઓપ્શનમાંથી કોઈ બી ઓપ્શન સિલેક્ટ કરીને સ્ટેટસ જોઈ શકો છો. દાખલા તરીકે આધાર નંબર નાખીને
એકાઉન્ટ નંબર એટલે કે તમારો જે બેંક એકાઉન્ટ નંબર આપેલો હોય પીએમ કિસાનમાં એ અથવા તો મોબાઈલ નંબર. તો હું આશા રાખું છું કે તમને ટૂંકમાં એટલો ખ્યાલ આવી ગયો છે કે ઓનલાઈન તમે જાતે જ મોબાઈલ યા લેપટોપ કોમ્પ્યુટરથી આટલી વસ્તુઓ વિશે જાણકારી મેળવી શકો છો. તો હું આશા રાખું છું કે ટૂંકમાં ખ્યાલ આવી ગયો છે. તો આપણે આ ખેડૂત મિત્રોને વિડીયો શેર કરીએ જેથી એ લોકોને ખૂબ કામ લાગે. અને જે લોકોને ખ્યાલ ના આવે તો મને કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે. હું એનો રિપ્લાય જરૂરથી આપીશ, કોશિશ કરીશ. તો આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.